નમસ્કાર, ઝી 24 કલાક પર અમારી વિશેષ રજૂઆત જનનાયકમાં આપનું સ્વાગત છે. હું છું મિહિર રાવલ. જનનાયકમાં અમે આપને બતાવીએ છીએ નરેન્દ્ર મોદીની એ 20 યોજનાઓ કે જે દેશમાં મોટો બદલાવ લાવવામાં સફળ રહી છે, અને આ સાથે જ જ્યારે તે સંપૂર્ણ રીતે સાકાર થઈ જશે ત્યારે દરેક હિન્દુસ્તાનીને તેના પર ગર્વ થશે. આજના એપિસોડમાં વાત કરવાની છે કૃષિ ક્ષેત્રની. માણસો તો પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી લે છે, પરંતુ 2003માં નરેન્દ્ર મોદીએ એક એવી યોજનાની શરૂઆત કરાવી હતી કે જેમાં જમીનનું હેલ્થ ચેકઅપ કરવાનું હતું, અને આ યોજના એટલી સફળ રહી કે આખા દેશમાં તે લાગુ કરવામાં આવી. અને 2005માં શરૂ થયેલો કૃષિ મહોત્સવ કોણ ભૂલી શકે, જેને પરિણામે પાણીની અછત ધરાવતો ગુજરાત કૃષિ વિકાસ દરમાં ડબલ ડિજિટમાં પહોંચી ગયો. અને આજે સૌથી વધુ કમાણી કૃષિ ક્ષેત્રમાં કરતું ગુજરાત અનેકવિધ પ્રયોગો પણ કરી રહ્યું છે. આજથી 18 વર્ષ પહેલા જ્યારે ગુજરાતમાં શરૂ થયો સોઇલ હેલ્થ કાર્ડ કાર્યક્રમ, કૃષિ ક્ષેત્રે કેવી ક્રાંતિ આપણે લાવી રહ્યા છીએ. જ્યારે ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં શરૂ થઈ જમીનની આરોગ્ય ચકાસણી. हर किसान को पता होना चाहिए कि उसकी खेत की जो जमीन है वो जमीन कैसी है, कोई बीमारी है क्या, कौन सी फसल वहाँ ज़्यादा सूटेबल है. ये अगर आप करोगे तो आपका बहुत खर्चा बच जाएगा, बहुत खर्चा बच जाएगा. કેવી રીતે નરેન્દ્ર મોદીના એક નિર્ણયથી ગુજરાતના કૃષિ ક્ષેત્રની બદલાઈ ગઈ તસવીર. મારી તમને બધાને વિનંતી છે, તાપ લાગે તો લાગવા દેજો, પણ પ્રદર્શન જોયા વગર જતા નહીં. ખેડૂતોને એટલું બધું ઉપયોગીતા માર્ગદર્શન છે, તમારો વિશ્વાસ વધશે. વાહ, આ બધું કરી શકાય. તારીખ 7 ઓક્ટોબર 2001 જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતનું કૃષિ ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું હતું. સિંચાઈના પાણી વગર તરસતી હતી સૌરાષ્ટ્ર કચ્છની સૂકી ધરતી, અને ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓનો આધાર હતો માત્ર ચોમાસા આધારિત ખેતી પર. પાણીના તળ એટલા ઊંડા હતા કે ખેડૂત બોર કરાવે તો પણ પાણી ન મળતું. એવું નહોતું કે અગાઉની કોઈ સરકારોએ આ સ્થિતિને બદલવાનો પ્રયાસ નહોતો કર્યો, પરંતુ નરેન્દ્ર મોદીએ કૃષિ વૈજ્ઞાનિકોને સાથે રાખી વર્ષ 2003માં એક એવો કાર્યક્રમ તૈયાર કર્યો જેનાથી એ સપનું સાબિત થવાનું હતું કે ઓછા પાણીએ કેવી રીતે સારી ખેતી થઈ શકે. हिंदुस्तान का कृषि विकास दर और पिछले 20 साल से टारगेट किया जाता है कैसे भी करके 4% किया जाए. 4% टारगेट को लेकर के पिछले 20 साल से कोशिश हो रही है. अब तक हिंदुस्तान 3% से आगे एग्रीकल्चर ग्रोथ नहीं ले गया है, सफलता नहीं मिली है. मित्रों, गुजरात जो अकाल से पीड़ित राज्य, वाटर स्कैर्सिटी वाला स्टेट, पूरा दशक 2001 से लेकर के 2011 तक और इस 12 में भी हमारा एग्रीकल्चर ग्रोथ है 11%. આ જમીનમાં શું વાવીએ તો સૌથી સારી રીતે ઉગે, તેનો સૌથી પહેલા વિચાર 18 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીને આવ્યો હતો, અને એટલે જ તેમણે મુખ્યમંત્રી બન્યાના 2 વર્ષની અંદર 2003માં સોઇલ હેલ્થ કાર્ડ યોજના બનાવી. આ યોજનાથી ખેડૂતોને ઇતિહાસમાં પહેલી વખત ખબર પડી કે તેમની જમીન કયા પાક માટે સૌથી વધુ અનુકૂળ છે. એ દિવસ અને આજનો દિવસ લાખો ખેડૂતો માટે ગુજરાતની આ ધરતી પ્રયોગોની ભૂમિ બની ગઈ. સોઇલ હેલ્થ કાર્ડ યોજના. આ યોજનાના અમલ પછી ગુજરાતના ખેડૂતો તેમની જમીનમાં એ પાક લેવાની હિંમત કરતા થયા જેનું ઉત્પાદન તેમની જમીનમાં સૌથી વધારે થઈ શકે. પરંપરાગત ખેતી છોડીને કંઈક અલગ કરવાની ખેડૂતોની હિંમતને સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ટેકો મળ્યો. गुजरात में औद्योगिक विकास भी हो रहा है, लेकिन इस 10 साल के अंदर गुजरात में 18 लाख हेक्टर नई धरती खेती योग्य बनी है. નરેન્દ્ર મોદીએ લાગુ કરેલી આ યોજના હેઠળ તમામ ખેડૂતોને પોતાની જમીનનું નિઃશુલ્ક લેબોરેટરી પરીક્ષણ કરાવવાનો લાભ મળ્યો.
જમીનની ચકાસણી થાય છે કે ભાઈ એમાં છોડને જરૂરી જોઈએ એવા કયા તત્વો છે. તો એના માટે આપણે જે જમીન છે તો જમીનની અમે લોકોએ હમણાં જ એની ચકાસણી કરાવડાવી. અમે આ સેમ્પલ મોકલ્યું એટલે અમને એ માહિતી મળી કે ભાઈ આનામાં આ જે 16 કે 17 તત્વો છે એમાં આની ઉણપ છે કે આની ઉણપ નથી. તો એ પ્રમાણે અમારે જે તત્વો ઉમેરવાના હતા એ ઉમેરીને જ અમે આ વખતે વાવેતર કર્યું છે. પહેલાં શરૂઆતમાં તો અમે આડેધડ ખાતર નાખતા હતા, બરાબર, એટલે રોગ વધારે આવતા હતા. હવે સોઇલ કાર્ડ આવવાથી અમે બધું પ્રમાણસર કરી નાખ્યું. રોગ પ્રતિકારક શક્તિ વધી છે ખેતરની અંદર, અને જે ખર્ચા અમારે વધારે પડતા ખાતરના હતા એ બચી ગયા. જમીન સુધારવા માંડી છે હવે. તો આવનારી પેઢી માટે આ સારું છે અમારા માટે. સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જે જમીનો પહેલાં એકદમ બંજર થઈ ગઈ હતી એ જમીનોને ફળદ્રુપતા વધારવા માટે સરકારે પોતાની લેબોરેટરીમાં સરકારને મફત ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપ્યા. સોઇલ હેલ્થ કાર્ડ થકી ખેડૂતોને સોઇલ જમીનનો ટેસ્ટ કરી જમીનને કેવી રીતે જમીનનો ઉપયોગ કરવો, જમીન સુધારવા માટેના અથાગ પ્રયત્નો કર્યા. ખેડૂતોને કયો પાક વાવવો, કયું ખાતર નાખવું, કઈ દવા છાંટવી, એનું નજીકથી નિરીક્ષણ થઈ શકે. એટલે બજેટ પણ 4 ગણું કૃષિ ક્ષેત્રે વપરાય સંશોધનમાં. એ દિશામાં કામ માનનીય મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્રભાઈ જ્યારે હતા અને આજે વડાપ્રધાન છે, આ બધી જ યોજનાઓ અહીંયા બનાવીને સમગ્ર દેશમાં આજે સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા દેશના ખેડૂતોને પોતાની જમીન ચકાસે અને એ પ્રમાણે પાક વાવે તો ખેડૂતોને વધારે ફાયદો થાય. એ દિશામાં કામગીરીનો પ્રારંભ ગુજરાતથી કર્યો હતો. 2001માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે જોયું કે કૃષિ વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં બેસીને પ્રયોગો જ કરતા હતા. તેમણે કૃષિ મહોત્સવનું આયોજન કરી આ કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોના ખેતરોમાં મોકલી દીધા. વર્ષ 2005માં નરેન્દ્ર મોદીની આ પહેલથી કૃષિ વૈજ્ઞાનિકોનું રૂબરૂ માર્ગદર્શન ખેડૂતોને મળવા લાગ્યું. સાથે જ ઓછા પાણીથી વધુ ઉત્પાદન આપતી ખેતીના પ્રયોગો શરૂ થયા. અને આ બધા જ પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે ગુજરાત નંબર 1 બન્યું બાગાયતી ખેતીમાં પણ. વર્ષ 2005 જ્યારે ગુજરાતમાં શરૂ થયો કૃષિ મહોત્સવ કાર્યક્રમ. મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સુકાન સંભાળ્યાને નરેન્દ્ર મોદીને માત્ર 3 વર્ષ થયા હતા. ત્યારે તેમણે જોયું કે સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને એ તો ખબર પડી ગઈ છે કે તેમની જમીનમાં સૌથી સારો પાક કયો લઈ શકાશે, પરંતુ જરૂર હતી કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનની. કેમ કે જ્યાં સુધી વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટીની પ્રયોગશાળામાં બેસીને માત્ર પ્રયોગો જ કર્યા કરે ત્યાં સુધી કૃષિ ક્ષેત્રમાં મોટા બદલાવ અશક્ય હતા. अगर हमें जमीन की रक्षा करनी है तो जमीन की तबीयत भी देखनी पड़ेगी. कहीं हमारे जमीन की तबीयत तो खराब नहीं हो रही है. अनाप शनाप पेस्टिसाइड डाल करके प्राकृतिक आवश्यकताओं के विपरीत व्यवहार करके कहीं हमारे देश की जमीन, उपजाऊ जमीन धीरे धीरे बंजर भूमि की ओर तो बदल नहीं रही है. और इसलिए जितना महत्व है, जितनी आवश्यकता जमीन के क्षेत्रफल की रक्षा की है, उससे ज्यादा जमीन के स्वास्थ्य की चिंता करना वो भी उतना ही आवश्यक है. गुजरात ने एक प्रयोग किया, श्रीमान स्वामीनाथन ने इसको बड़ा सराहा और पूरे देश में इसकी चर्चा हुई. हमारे गुलाटी जी भी उसकी तारीफ सब दूर करते रहते हैं. और हमने सॉइल हेल्थ कार्ड का प्रयोग किया. आज हिंदुस्तान में इंसान के पास हेल्थ कार्ड नहीं है, लेकिन गुजरात ने कोशिश की कि किसान को उसकी जमीन का, उस जमीन की प्रकृति कैसी है, तबीयत कैसी है, क्या कमियां हैं, कौन कौन से रोग से ग्रस्त है जमीन, उस रोग से उसको कैसे मुक्त किया जाए, उस सॉइल हेल्थ कार्ड का प्रयोग. નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં કૃષિ મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવી. દર વર્ષે 1 મહિના સુધી ચાલતા કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને સરકાર ખેડૂતો પાસે પહોંચી.
ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પદ્ધતિ, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, ઓર્ગેનિક ખેતી, કૃષિમાં યાંત્રીકરણ, સૂક્ષ્મ પિયત પદ્ધતિ અને પાકોના મૂલ્યવર્ધનની માહિતી આપવામાં આવી. વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓનો લાભ પણ ઘરે બેઠા જ આપવામાં આવ્યો. દર વર્ષે ગામડે ગામડે કૃષિ રથ સાથે વૈજ્ઞાનિકો ખેડૂતો પાસે પહોંચતા ફાયદો એ થયો કે ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા. અમેરિકાની સંસ્થાઓ સંશોધન કરીને એવા તારણ પર આવી કે 21મી સદીનો આ પહેલો દશકો એમાં કૃષિ ક્રાંતિનું શ્રેય અગર જો કોઈને મળતું હોય તો ગુજરાતને મળે છે, ગુજરાતની ધરતીને મળે છે, ગુજરાતના કિસાન પુત્રોને. વર્ષોથી પરંપરાગત રીતે જે રીતે ખેડૂતો ખેતી કરે છે, હવે તો આધુનિકતા આવી ગઈ છે. ખેડૂત ઉપર કેટલી બધી જવાબદારી છે. જમીન ઘટતી જાય છે, વસ્તી વધતી જાય છે, અને પહોંચી વળવા માટે ઉત્પાદન વધારવું પડશે. પાણીની ખેંચ છે, આવક વધારવાની છે. આ બધી બાબતો ખેડૂત સુધી જઈને કહેવા માટેનો એક સફળ પ્રયોગ દેશમાં પહેલી વાર. એનું નામ કૃષિ મહોત્સવ. નરેન્દ્ર મોદીએ લાગુ કરેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના અને કૃષિ મહોત્સવથી ખેડૂતોમાં આવેલી જાગૃતિના કારણે ફાયદો એ થયો કે કચ્છમાં ઓછા પાણીએ પણ ખેડૂતો ખારેકની ખેતી કરી ડબલ આવક કમાવા લાગ્યા. બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ઓછા પાણી, ઓછી ફળદ્રુપ જમીનમાં પણ દાડમની ખેતી કરીને ખેડૂતો બમ્પર ઉત્પાદન મેળવતા થયા. આજથી 2.5 દાયકા પહેલા ગુજરાતમાં માત્ર કેળા, શેરડી, ચીકુ, જામફળ અને બોરની બાગાયત ખેતી કરતા હતા ખેડૂતો. પરંતુ સોઇલ હેલ્થ કાર્ડ યોજના અને કૃષિ મહોત્સવથી ખેડૂતો ફૂલોની ખેતી કરતા થયા. નવી નવી જાતના શાકભાજીની ખેતી કરતા થયા. આજે અનેક જિલ્લામાં ખેડૂતો કમલમની ખેતી કરીને પણ લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. કૃષિ મહોત્સવને કારણે ખેતીનો ખર્ચ કેમ ઘટાડાય, જમીન કેમ સુધારાય, પાણી કેમ બચાવાય, વાવેતર કેવી રીતે કરાય, કાળજી કેવી રીતે લેવાય, એક એક નાની નાની વસ્તુઓનો સમજ આપવામાં આવી. અને ધૂમ ધકતા તાપમાં 44 ડિગ્રી સૂરજ તપતો હોય, ઉનાળામાં કેરી ખાઈને ગામડાના માણસને પણ સૂઈ જવાનું મન થતું હોય, એવા સમયે આ એર કન્ડિશન ઓફિસમાં બેઠેલા મારા સાહેબો, 1 લાખ જેટલા અમારા કર્મચારી કર્મયોગી ભાઈઓ 1 મહિના સુધી ગુજરાતના ગામડા ખૂંદે છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ રહ્યા બાદ નરેન્દ્ર મોદીએ સારી રીતે જાણી ચૂક્યા હતા કે દેશમાં બીજી હરિયાળી ક્રાંતિનો પાયો નાખવો હશે તો ગુજરાતના ખેડૂતોને જે યોજનાઓ મદદરૂપ થઈ તેને દેશવ્યાપી લાગુ કરવી પડશે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા. તેના એક જ વર્ષ બાદ તેમણે 19 ફેબ્રુઆરી 2015માં સમગ્ર દેશમાં લાગુ કરી સોઇલ હેલ્થ કાર્ડ યોજના. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશના 11 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ મળી ચૂક્યા છે. अगर हम धरती माँ की चिंता करेंगे तो मैं आपको वादा करता हूं ये धरती माँ हमारी चिंता करेगी. ये सॉइल हेल्थ कार्ड जिसका मंत्र है स्वस्थ धरा और जिसका संदेश है खेत हरा. स्वस्थ धरा, खेत हरा, इस सपना साकार करने के लिए मेरी सभी किसान भाइयों से आग्रह है, हम हर वर्ष अपनी धरती का, अपने खेत की जमीन का मिट्टी के नमूने का परीक्षण करवाएं. सरकार इस योजना को देशव्यापी लागू कर रही है. તારીખ 1 જુલાઈ 2015 જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં લાગુ કરી પીએમ કૃષિ સિંચાઈ યોજના. દરેક ખેતરને સિંચાઈનું પાણી આપવાના મંત્ર સાથે શરૂ થયેલી આ યોજના હેઠળ દેશના દરેક જિલ્લામાં કામ ચાલી રહ્યું છે. કૃષિ મંત્રાલય ઉપરાંત આ યોજનાને લાગુ કરવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય, જળ સંસાધન મંત્રાલયને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ યોજના હેઠળ નવા જળાશયોનું નિર્માણ, જૂના જળાશયોનું નવીનીકરણ,
જળ સંચયના સાધનોનું નિર્માણ, ગામે ગામ તળાવોની ક્ષમતા વધારવાનું કામ કરી રહી છે મોદી સરકાર. આ ઉપરાંત જળ વિતરણનું નેટવર્ક સુદૃઢ બનાવવાનું કામ, પાણીની પાઇપલાઇનો, ખેતીમાં ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, પીવોટ પદ્ધતિ અને રેનગનના ઉપયોગથી સિંચાઈને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે સરકાર. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આ સૌની યોજનામાંથી પ્રેરણા મળીને આ યોજના બની છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા સમગ્ર દેશમાં ખેતરોમાં પાણી પહોંચાડવાનું મોટું અભિયાન, મોટા પાયે પર બજેટનું એલોટમેન્ટ એની દિશામાં કામ કરી રહ્યા છે. કામ અઘરા છે, પણ અઘરા કામ લઈશું તો જ અઘરી સમસ્યાઓનું પણ સમાધાન થશે. હલકા ફુલકા કામો લઈશું તો અઘરી સમસ્યાઓનું ક્યારેય સમાધાન નહીં થાય. ખેડૂતોને સરકારની પહેલી યોજના કૃષિ સિંચાઈ યોજના છે, જેથી એમ કે કૃષિ સિંચાઈ યોજનામાં ગવર્મેન્ટે અત્યારે જે એમ કે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ એમ કે એમાં જે અત્યારે ગવર્મેન્ટ એમ કે સબસિડી આપે છે, એનાથી ગવર્મેન્ટની જે સબસિડીના લીધે આજે ઓછા પાણીમાં બી ખેડૂત બહુ સારી ખેતી કરી શકે છે. તારીખ 18 ફેબ્રુઆરી 2016 જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં લાગુ કરી ફસલ બીમા યોજના. ખેતી પાકોમાં રોગચાળો, બદલાતું હવામાન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને પૂર જેવી સ્થિતિમાં ખેતીમાં થતા નુકસાન સામે દેશના ખેડૂતોને રક્ષણ પૂરું પાડી રહી છે આ યોજના. આ યોજના હેઠળ દેશના દરેક ખેડૂતોને આવરી લેવાયા છે. આ યોજના હેઠળ પાક વીમાનું પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને ભરે છે, જેને કારણે ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી પણ મુક્તિ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફસલ બીમા યોજનામાં પ્રીમિયમની રકમ પર કેપિંગની જોગવાઈ હતી તે હટાવી લેતા હવે ખેડૂતોને વીમાની સંપૂર્ણ રકમ સહાય તરીકે મળી રહી છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં જે ત્રુટિઓ સામે આવી તેને તાત્કાલિક દૂર કરાતા હવે આફતના સમયમાં ખેડૂતોને મદદરૂપ બની રહી છે આ યોજના. अगर किसान की फसल तैयार होने के बाद खेत से बाजार जाने के बीच में ही अगर कोई बहुत बड़ी आपदा आ गई और फसल बर्बाद हो गई तो उसको भी बीमा देने की योजना हमने बनाई. पानी भर जाए तो उसको बीमा. अरे किसान खेत में बुआई कर दे, सोइंग कर दे और सोचता है कि 15 जून को बारिश आएगी, 20 जून को आएगी, जुलाई में आएगी, अगस्त में आएगी, लेकिन बारिश नहीं आई तो भी भारत सरकार ने ऐसा बीमा दिया है कि तो भी किसान को मिनिमम प्राइस मिल जाएगा ताकि उसकी साल बर्बाद न हो जाए. નરેન્દ્ર મોદી ગુજરાતના 13 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા અને ત્યારબાદ 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા. તેઓ સારી રીતે જાણતા હતા કે જો ખેડૂતોને સદ્ધર કરવા હશે ખેતીમાં તો તેમના હાથ મજબૂત કરવા પડશે અને એટલા માટે 2019માં તેમણે શરૂ કરી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજનાથી દેશના દરેક ખેડૂતોના બેંક ખાતામાં 6000 રૂપિયા જમા થાય છે. નરેન્દ્ર મોદી ખુદ પોતાના હાથે 9 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી ચૂક્યા છે. जय जवान जय किसान, जय जवान जय किसान. તારીખ 24 ફેબ્રુઆરી 2019 જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં લાગુ કરી કિસાન સન્માન નિધિ યોજના. દેશના ખેડૂતોને ખેતી ખર્ચમાં આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે પીએમ મોદીએ શરૂ કરેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશના 12 કરોડથી વધારે ખેડૂતોને આવરી લેવાયા છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમના ઉપયોગથી એક પણ રૂપિયો વચેટિયાઓના હાથમાં ગયા વગર દેશના તમામ લાભાર્થી ખેડૂતોને મળી રહી છે તેમના બેંક ખાતામાં સીધી રકમ. ખેડૂતોની આવક વધારવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ યોજના સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારની યોજના છે. हिंदुस्तान को अगर आगे बढ़ना है तो हिंदुस्तान में गांव को आगे बढ़ाना पड़ेगा. गांव को आगे बढ़ाना है तो किसान को आगे बढ़ाना पड़ेगा. गरीबी के खिलाफ लड़ाई लड़ने का अगर सबसे बड़ी कोई ताकत और हथियार है हमारे पास तो हमारी खेती है, हमारे किसान है, हमारा कृषि है, हमारी माटी है.
हमारी फसल है। આઝાદી પછી તો મને આ પહેલી સરકાર એવી લાગી કે છેલ્લા 5 વર્ષથી કે ખેડૂતો માટે સીધા પૈસા ખેડૂતના ખાતામાં સહાય રૂપે કોઈ હોનાર જ થાય, તો વધારે વરસાદ આવે, ધોવાણ થાય તો પણ સરકાર સહાય કરે, વરસાદ ન આવે, વાવાઝોડું આવે તો પણ સર્વે કરી અને સરકારને સહાય કરે છે. અને બેઠો કરવાની એક રીત સારી, એવો કે સહયોગ સારામાં સારી સરકાર જો આ હોય તો કદાચ આ જ સરકાર. નરેન્દ્રભાઈએ ખેડૂતો માટે અનેક યોજનાઓ કરી, જે રીતે પાક વીમા યોજના, જે રીતે કિસાન સન્માન નિધિ યોજના, જે રીતે ખેડૂતોની આવક બમણી કરવા માટે MSPના ભાવ વધારા, સાથે સાથે સિંચાઈ અને વીજળી ખેડૂતોને પ્રાપ્ત થાય એ દિશામાં પણ અનેક કામો કર્યા છે. પ્રધાનમંત્રી બન્યા પછી દેશમાં ખેડૂતોના આપઘાત હવે આપણે સાંભળવા મળતા નથી. પ્રધાનમંત્રી બન્યા પછી આજે કૃષિ બજારના જે ભાવો છે એ ટકી રહ્યા છે અને ખેડૂતની આવક બમણી કરવા માટે સરકારના જોરદાર પ્રયત્નો એ આપને અનેક પગલાઓથી આપને જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વાત સારી રીતે જાણે છે કે ખેતી સાથે સંકળાયેલી દેશની અડધી આબાદીના જીવનમાં જો ધરમૂળથી પરિવર્તન લાવવું હશે તો દેશના 15 કરોડ ખેડૂતોને સદ્ધર બનાવવા પડશે. પીએમ મોદીના નેતૃત્વમાં તમામ કલ્યાણકારી યોજનાઓને જોડીને તેનો અમલ એ રીતે કરવામાં આવી રહ્યો છે જેથી ટુકડે ટુકડે લાભ મળવાને બદલે લાભાર્થી ખેડૂતોને વધુ લાભ મળે. જેમ કે ખેડૂતોને સિંચાઈ માટે ટપક કે ફુવારા પદ્ધતિમાં સબસિડી, ટ્રેક્ટર અને હાર્વેસ્ટર સહિતના આધુનિક ખેતી યંત્રોમાં સબસિડી, રાસાયણિક ખાતરમાં સબસિડી, બાગાયત ખેતીમાં સબસિડી, સોલાર પંપ અને સોલાર વીજળી માટે સબસિડી, ખાનગી જળસ્રોતના નિર્માણ અને જળસંગ્રહના સાધનો માટે સબસિડી, ખેતીમાં મલ્ચિંગ અને ગ્રીનહાઉસ ટેકનોલોજીના ઉપયોગ માટે સબસિડી, પાક સંગ્રહ અને મૂલ્યવર્ધનમાં જરૂરી મશીનરી માટે સબસિડી આપીને ખેડૂતોને મજબૂત બનાવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આપણા દેશમાં ખેડૂતોને જ્યારથી આપણા દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી ગુજરાત અને ભારતનું નેતૃત્વ સંભાળ્યું છે એ પછી ખેડૂતોને એટલું બધું લાભ આપ્યો છે કે એની કોઈ સીમા નથી. કૃષિ યોજના હોય, સિંચાઈ યોજના હોય, ખેડૂતો માટે કૃષિ મહોત્સવનું જે આયોજન કર્યું, કૃષિ મહોત્સવ થકી ખેડૂતોને સજીવ ખેતી, જૈવિક ખેતી, પછી ટપક પદ્ધતિ દ્વારા ખેતી. સરકારે ટેકાના ભાવે બધા જ પ્રકારના કઠોળ, મગફળી, કપાસ ખરીદવાનું ચાલુ કર્યું છે ત્યારથી ખેડૂતનો બહુ મોટો ફાયદો થયો છે. ટેકાના ભાવના કારણે બજારના ભાવ પણ ઊંચા રહે છે. ખાસ કરીને મગફળીની વાત કરું તો સરકાર 5 એકર એટલે 2 હેક્ટર સુધીની દરેક ખેડૂતની મગફળી ટેકાના ભાવે ખરીદે છે. એના કારણે ખેડૂતને એક તો બજારમાં લાઇનમાં ઊભા નથી રહેવું પડતું. જે દિવસ વારો આવે એ દિવસ પોતાનું સાધન લઈને આવવાનું થાય છે. પૈસા પણ એના શ્યોરથી સરકારને ચૂકવવાના છે, એટલે 15 દિવસ 20 દિવસમાં એના પૈસા પણ એના બેંક ખાતામાં સીધા ચૂકવાય છે. એટલે ખેડૂતને પૈસાની પણ કોઈ તકલીફ નથી પડતી. આમ ટેકાના ભાવના કારણે સરકાર ખેડૂતના પડખે ઊભી રહે છે. એના કારણે ખેડૂત સમૃદ્ધ થયો છે, ખુશ થયો છે. સમગ્ર દેશના ખેડૂતો બજારમાં માંગ આધારિત ખેતી કરતા થાય તેવું મોડેલ લાગુ કરવાની દિશામાં પણ કામ કરી રહી છે મોદી સરકાર. અને પશુપાલનને જોડીને કઈ રીતે ખેડૂતોની આવક બમણી થઈ શકે તેના પર ભાર આપી રહ્યા છે નરેન્દ્ર મોદી. ડીસાના ખેડૂત ગેનાભાઈ પટેલને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરીને નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે આ સરકાર ખેડૂતોના સન્માન માટે કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને સીધા માર્ગદર્શનમાં દેશના કૃષિ ક્ષેત્રની તસવીર બદલવા માટે જે કાર્યો 2014થી શરૂ થયા તેના ફાયદા 21મી સદીના દાયકામાં દેખાવાના શરૂ થઈ ગયા છે. જ્યારે આ દાયકો પૂરો થશે ત્યારે આપણા દેશનું કૃષિ ક્ષેત્ર સંપૂર્ણ રીતે ધરમૂળથી બદલાઈ ગયું હશે. આઝાદી પછી દેશને પહેલા એવા પ્રધાનમંત્રી મળ્યા છે કે જે જાણે છે કે ખેડૂતોની જરૂરિયાત શું છે અને ખેતીમાં આવનારા પડકારો શું છે. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતની સોઇલ હેલ્થ કાર્ડ યોજના સમગ્ર દેશમાં લાગુ કરી અને 2015થી સમગ્ર દેશમાં કૃષિ મહોત્સવની શરૂઆત પણ થઈ ચૂકી છે. તો સરકારના મુખ્ય શાસક તરીકે છેલ્લા 20 વર્ષથી જનસેવા માટે રાત દિવસ એક કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બીજી એવી કઈ યોજના છે જે દેશની તસવીર બદલી રહી છે? જોઈશું આવતીકાલે ઝી 24 કલાક પર રાત્રે 9 વાગે. જોવાનું ચૂકતા નહીં. જનનાયક.